ચૈતર થી ડરે એવો છે પણ છતાં મૌન કેમ? સેટિંગ સમજી લેજો. એટલે આ નીલ ભોળાથી ડરવાની કોઈ જરૂર નથી ભાઈ. તમારે રાજકીય કેરિયર બનવું હોય તો અમારી સાથે જોડાવવું પડશે. વર્ષોથી અમે કામ કરે છે, વર્ષોથી. તમે તો આજકાલ ના આવેલા છો. બોલો ક્યાં હતો ઓરિજિનલ ભાજપ? હતો બોલો ઓરિજિનલ ભાજપ. અને હમણાં દાદાગીરી કરવા નીકળી પડ્યા છે. નીલ ક્યાં હતો? શું હતો? તારે શું અસ્તિત્વ હતું? અને અહીંયા આદિવાસી વિસ્તારમાં તમે ડરાવા ધમકાવા આવ્યા છો. એમાં ચૈતર વસાવા ડરાવતો હોય આપણા ભાજપના કાર્યકર્તાને કે આપણા કાર્યકર્તાઓ ચૈતર વસાવા ડરાવે કે દેવો ડરાવે શંકરભાઈ, તો બરોબર છે. આ તો જિલ્લાનો પ્રમુખ અને મહામંત્રી આપણા કાર્યકર્તાને બીવડાવે, ડરાવે. આ તો ચૈતર સાથે મળેલા છે એવું થયું ને. અને મને રાઉત છે ભાઈ, ઘરની બહાર તમે તાલુકા જિલ્લા પંચાયતમાં બે નથી નીકળ્યા એટલે ચોક્કસ ના કરી શક્યા. મેં મારો તો જવાબ આપ્યો, હું એકલો જવાબ આપું. એ જિલ્લાના પ્રમુખ તરીકે એને અમુક સીટો પર ફરી એને ખબર હતી કે આટલો ખોટો પ્રચાર કરે છે તો એમને કાઉન્ટર કરવું જોઈતું હતું કે આ ખોટો પ્રચાર કરે છે. અને બીજા જાતે કે એના ખોટા પ્રમાણપત્ર વાળું જે ખોટી સીટો રાજપીપળા નગરમાં આપી દીધી હતી. આદિવાસી બહેનો ખરા, આદિવાસી બહેનો પણ એ બીજા અધર્સ કાટને પરણેલા એટલે આદિવાસી સમાજની નારાજગી તો સોશિયલ મીડિયામાં જોરશોર ચાલ્યું ને વધારે ચાલ્યું. તો આ જે વાત છે એને જે ઘણા બધા મુદ્દા હતા કે આપણા લોકોએ જે કાઉન્ટર કરવા જોઈએ એ કાઉન્ટર ના કરી શક્યા. દિનેશભાઈ, આ કોને કાઉન્ટર કરવું જોઈએ? એને તો આપણા પર આરોપ મૂકી દીધો કે ભાજપ સરકારમાં આટલો કૌભાંડ મનરેગામાં. પણ આ તમારી ગ્રામ પંચાયતમાં કૌભાંડ થયું મનરેગામાં ને ધારાસભ્ય તરીકે ચૈતર વસાવે શું જોયું? કઈની ફરજ નહોતી પણ આ બધી બાબતો કાઉન્ટર કરી છે ચૂંટણી સમયે. તો બોલો વરના નીકળ્યો ને નીલ પણ એસી ઓફિસમાં ત્યાં બેઠા રહ્યા કમલમમાં. આનાથી ચૂંટણી જીતાય? અને આ સાચી વાત કરું એટલે મનસુખ વસાવા અઘરા લાગે. હું પ્રજાની પડખે કાર્યકર્તાની પડખે રહેવા વાળો માણસ છું ભાઈ. અને બીજું કે રાજકીય ગણિત, જીતનું ગણિત અમારી પાસે પણ જાણવું જોઈએ. ઘનશ્યામભાઈ પાસે જાણવું જોઈએ, મોતીભાઈ પાસે જાણવું જોઈએ, શંકરભાઈ પાસે જાણવું જોઈએ. હું રાજપીપળા વિધાનસભા 2 હાર્યો છે, 95 માં 1 જીત્યો છે. લોકસભા સતત 1998 થી જીતતો આવ્યો છું, 7 ટર્મથી જીત્યો છું. સંગઠને કામ કર્યું છે પણ મારું પોતાનું પણ મંતવ્ય તો હોય, મારા પોતાનું પણ વ્યૂહરચના તો હોય ને. એટલે અમારી પાસે અનુભવ છે, બીજા ઘણા લોકો પાસે અનુભવ છે. હવે છો ભલે ને પદ મળી ગયું તો વાંધો ને, સારું છે. તમારા પદને એમને સન્માન કરે છે અમે. પણ પદ તમને મળ્યું એટલે યાર બહુ સરસ રીતના વાત કરી દિનેશભાઈ. સિનિયર લોકોને પણ પૂછો, સિનિયર લોકોને પણ પૂછો. ના સિનિયર લોકોને નથી પૂછ્યું એનો આ પરિણામ. ને કોઈ સિનિયર બોલે એને દબાવવાનું કોઈનું કોઈ રીતે. પાર્ટીમાં આવું થોડું ચાલવાનું. આ રીતે તો પાર્ટી તૂટી જાય. પોપટ ચાલ્યો. હવે ડુમખલનો પોપટ નો મુદ્દો ઉછાળવાનો કોણ ભાઈ? મેં તો ઉછાળ્યો નથી, મોતીભાઈ નથી ઉછાળ્યો કે પછી શંકરભાઈ નથી ઉછાળ્યો. ના રાજપીપળા વાળા તેમને ખબર બી નહીં. ડુમખલનો ખોટો મુદ્દો ઉછાળ્યો ને કદાચ વાસ્તવિકતા હતી તો તમારે નક્કર રીતના તમારે લોકોની વચ્ચે જેવું જોવું જે સાચી વાત કેવી હતી. આ ડુમખલના પોપટના કારણે પણ ખોટો પ્રચાર કર્યો અને એ બહુ આપણને નુકસાન ગયું છે. કારણ કે એ વિસ્તારના રાજ્યો આયોજન પત્ર આપ્યું. મેં કીધું ભાઈ આનો જવાબ આપો. સારું, એ તો હું વચ્ચે દરમિયાન હું દિલ્હી હતો, દરમિયાનગીરી કરી ને મેં સ્થગિત કરાયું. બંને પક્ષને અપીલ કરી. ડુમખલનો પોપટનો આખો ઇતિહાસ તો નીલભાઈ સાથે જોડાયેલી બાબત હતી. એના પર ક્યાં કાદવ ઉછળતા હતા એનાથી બચવા માટે એને ડુમખલનો પોપટનો ઇતિહાસ રચી કાઢ્યો. એને જરા કાઉન્ટર ના કરી શક્યા. વર્ષાબેને ચૈતરભાઈના ધર્મપત્નીએ એવું જાહેર સભામાં બોલી કે મનસુખભાઈ અને નીલ વચ્ચે મારામારી થઈ. આવું હકીકતમાં મારામારી થઈ જ નથી.
હા વાર્તાલાપ વાદ વિવાદ થયો તો મારી મીટિંગમાં મેં ખુલાસો કર્યો તો એને મેં ખુલાસો કર્યો કે વાદ કોઈ મારામારી થઈ જ નથી, કોઈ એવો મોટો ઝઘડો થયો નથી ને આપ બધા જાણો છો ને આપની સમક્ષ પણ ખુલાસો કરું કે ઉમેદવારોની મીટિંગ હતી ને તાલુકાના જિલ્લાના ઉમેદવારોની મીટિંગ હતી ને સમર્થકો સાથે તમે બધા આવ્યા હતા કમલમમાં. બેને પણ સંબોધન કર્યું, નીલભાઈ પણ સંબોધન કર્યું, પ્રભારી પણ સંબોધન કર્યું, મેં પણ સંબોધન કર્યું. તો કેટલા કાર્યકર્તાઓ અંદર ખાને બધાને એકબીજાને વાત કરી કે ભાઈ અમે પ્રચાર તો ચાલુ કર્યો તો આર્થિક રીતે વ્યવસ્થા થવી જોઈએ. નીલેભાઈ એવું વાત એમ કીધું કોઈને કઈ ફંડની કઈ બી જરૂર હોય, તકલીફ હોય તો અડધી રાતે મને ફોન કરજો. કોણ ફોન આપી દેવું જોઈએ ને હું કામ ફોન કરવો પડે? એટલે મેં ધારાસભ્ય બેન અને બધા મુખ્ય લોકો મોતીભાઈ પ્રભારીને બધા વાત કરી અને કોર ગ્રુપ જિલ્લાનો અમે બેઠા અંદર ત્યાં બેઠા. આ ઓપન વાત છે. અંદર ત્યાં બેઠા ને અમે કીધું, આ ઘનશ્યામભાઈ પણ હતા, ત્યાં બહુ સ્પષ્ટ કીધું કે ભાઈ ફોર્મ ભરાઈ ગયા છે તાલુકા જિલ્લાના અને પ્રચાર પ્રારંભ કરો અને દરેક ઉમેદવારને જે પણ ફંડ હોય તે આપો એટલે પ્રચારનો પ્રારંભ કરે. એમ કે મારી પાસે કોઈ ફંડ નથી આવ્યો તો મેં કીધું તારે ફંડ ના હોય તો ઘનશ્યામભાઈને પૂછી કે ઘનશ્યામભાઈ કોઈ પણ રીતના ગમે તેની પાસે વ્યવસ્થા કરે અને તાત્કાલિક એ પાર્ટીના પ્રમુખની જવાબદારી છે ભાઈ. અને જ્યારે પણ પાર્ટીમાંથી જે ફંડ આવે એ પછી તેને આપી દેવાય. એ જિલ્લા પ્રમુખ તરીકે નિષ્ફળ ગયેલો માણસ છે. એની જવાબદારી થાય. મેં કીધું તું ના કરી શકતો હોય તો ઘનશ્યામભાઈને કે અથવા બીજાને અમે કહી આપ, પણ વાત ફોરમમાં